आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 15 આજે આપણે જોવાનું છે કે જેની રકમ છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ અહીંયા જે છે ને બે સમાંતર શ્રેણી આપી 63 65 67 આગળ જતા જતા અને બીજી એક શ્રેણી છે 3 10 17 આગળ જતા ના n માં પદ સમાન થાય એવું જે છે આપણને પૂછેલું છે। તો આપણી પાસે બે શ્રેણી છે એ બે શ્રેણી જે છે એમાંની પહેલી શ્રેણી જે છે ને એનું પ્રથમ પદ 63 બીજી શ્રેણીનું પ્રથમ પદ 3 બરોબર। તો એ રીતે અલગ અલગ જે શ્રેણી છે એની ગણતરી કરવાની છે પણ સમાન કીધું છે સમાન। તો જો આપણે પહેલી શ્રેણી જે છે એને શું કહેશું an અને બીજી શ્રેણીને આપણે કહીએ કેપિટલ A n। હવે આ શ્રેણી માટે a જે છે એ 63 થાય d જે છે એ પણ अलग थाशे एटले सूत्र मूकीए an नु सूत्र शुं a प्लस n माइनस 1d बराबर क्लियर। हवे a અને d आ श्रेणी माटे तो a बराबर केटलुं छे 63 અને d बराबर शुं थाय 65 माइनस 63 એટલે d बराबर केटलुं थाय तो के 2 એટલે a 63 મૂકવાનું ને d શું મૂકવાનું 2 દાખલામાં જ ગણતરી દર્શાવવાની થાય। તો જો એ આપણે મૂકીએ 63 વત્તા n માઇનસ 1 d એટલે છે અહીંયા 2 બરાબર। હવે વાત આવે કેપિટલ n એટલે કે બીજી શ્રેણી। હવે a નો a શું થાય તો કે 3। હવે અહીંયા આપણે a1 કહીએ d1 ને d1 અહીંયા આપણે a1 કહીએ d1 કહીએ। હવે અહીંયા આપણે કહીએ a2 એટલે કે પ્રથમ પદ શું છે 3। હવે બીજી શ્રેણી જે છે એનો સામાન્ય તફાવત કેટલો થાય તો કે 10 - 3 એટલે કે d2 10 - 3 10 માંથી 3 જાય તો કેટલા થાય તો કે 7। હવે એનું સૂત્ર મૂકીએ a પ્લસ n - 1d હવે 2 આવશે બધે શું આવશે 2 કેમ પહેલી શ્રેણી માટે a1 d1 બીજી શ્રેણી માટે a2 d2 ચાલો a2 કેટલો છે તો કે 3 પ્રથમ પદ વત્તા n - 1 d2 એટલે સામાન્ય તફાવત કેટલો છે તો કે 7। હવે જો આપણે કૌંસ છોડીએ તો 63 આ બે નું ગુણાકાર થાય 2 * n એટલે 2n વત્તે વત્તે વત્તા 2 * 1 એટલે 2 વત્તે ઓછે ઓછા અહીંયા 3 એમને n * 7 એટલે 7n वत्ते वत्ते वत्ता અને 1 7 7 એકુ 7 પણ ઓછે વત્તે ઓછા। હવે શું થઈ શકે અહીંયા 2n તો એમને વત્તા 63 ઓછા 2 એટલે 63 માંથી 2 જાય તો 61 મોટા 63 એની નિશાની વત્તા થાય વત્તા બરાબર 7n એમને રાખવાનું। હવે વત્તા 3 અને ઓછા 7 વત્તા 3 અને ઓછા 7 વત્તે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 7 માંથી 3 જાય તો 4 પણ બે માંથી મોટા 7 એની નિશાની માઈનસ તો અહીં શું આવશે -4। હવે 7n એમને રાખો પ્લસ 2 ના બાજુ આવે તો -2n 61 આ બાજુ એમને રાખો આ પ્લસ છે પ્લસ 61 એમને બરોબર। હવે ઓલી બાજુથી આ જમણી બાજુથી આપણે ડાબી બાજુ જે છે -4 ને લઈએ તો કેવા થઈ જાય +4 7 માંથી 2 જાય તો 5n બરાબર 61 માં 4 ઉમેરો તો 65। હવે n ને કરતા બનાવો તો n બરાબર 65 ભાગ્યા 5 એટલે n બરાબર શું આવશે તો કે 13। હવે જો ફરીથી બે શ્રેણી એ પણ શું કીધું કે ના n માં પદ સમાન થાય એટલે કયા કેટલામું પદ સમાન થશે। આ 63 65 67 આ શ્રેણી વધે છે અને 3 10 17 આ શ્રેણી પણ વધે છે। તો બે શ્રેણી વધીને એવું કયું પદ હશે કે જે બે પદ જે છે એ સમાન મળશે તો કે 13મું પદ। કઈ રીતે a + n - 1d અહીં a + n - 1d બંનેના a અને d જે છે આપણે મેળવ્યું અને a અને d આપણે મૂક્યા પછી શું કર્યું આપણે સાદુરૂપ આપ્યું n બરાબર શું મળ્યું 13 એટલે કે 13મું પદ જે છે ને બંને શ્રેણીનું સમાન હશે। બંને શ્રેણીનું 13મું પદ સમાન છે ક્લિયર। તો 15મો દાખલો આપણે પૂરો કર્યો। હવે આપણે જોઈએ 16મો દાખલો।
તો જો 16મા દાખલાની રકમ શું છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16, ત્રીજું પદ શું હોય 16, એટલે કે a3 બરાબર 16. હવે અહીં સૂત્ર મૂકો a પ્લસ n, n એટલે શું થાય 3 માઇનસ 1 d બરાબર 16. ત્રીજું પદ 16 કીધું ને એના ઉપરથી a3, ત્રીજું પદ a3 બરાબર 16. આનું સૂત્ર a પ્લસ n માઇનસ 1d, n એટલે શું મૂકવાનું 3 ઓછા 1d બરાબર શું આપ્યું 16. તેથી a પ્લસ 3 માંથી 1 જાય તો 2d બરાબર 16. આ આપણને મળશે સમીકરણ નંબર 1. બરોબર. હવે આગળ વધો અને સાતમું પદ જોજો સાથે લખતા જાય. સાતમું પદ a7, સાતમું પદ પાંચમા પદથી a5 પદથી 12 વધુ હોય વત્તા 12. ફરીથી બોલું છું, સાતમું પદ પાંચમા પદથી 12 વધારે હોય એટલે સાતમું પદ છે ને એ પાંચમા પદથી 12 જેટલું વધારે હોય. જો સાતમું પદ પાંચમા પદથી 12 જેટલું વધારે છે. ચાલો હવે અહીંયા સૂત્ર જે છે એ મૂકીએ. a પ્લસ n, n એટલે શું થાય 7 ઓછા 1d બરાબર ના બરાબર a5, એટલે a પ્લસ n, n એટલે કેટલા લેવાના 5 માઇનસ 1d અને વત્તા 12. ફરીથી a7 એટલે a પ્લસ n માઇનસ 1, n એટલે 7 લેવાના, n માઇનસ 1 7 ઓછા 1d બરાબર a5 એટલે a પ્લસ n માઇનસ 1, n એટલે લેવાના 5 માઇનસ 1d વત્તા 12. હવે a વત્તા 7 માંથી 1 જાય તો 6d બરાબર અહીંયા a વત્તા 5 માંથી 1 જાય તો 4d અને પાછળ કોણ છે અહીંયા વત્તા 12. એ ભૂલવાનું નહીં મૂકતા. હવે બરાબરની ડાબી બાજુ a, બરાબરની જમણી બાજુ a શું થઈ જશે કેન્સલ. તો વધે શું 6d બરાબર 4d પ્લસ 12. હવે 4d આ બાજુ લઈ જાવ તો 6d તો છે જ, પ્લસ 4d આ બાજુ હોય તો માઇનસ 4d બરાબર શું આવશે 12. 6 માંથી 4 જાય તો 2d બરાબર 12. કોને કરતા બનાવો d ને, તો d બરાબર 12. આ 2 ક્યાં જશે છેદમાં, એટલે 2 છેદમાં લખો એટલે 12 ભાગ્યા 2 એટલે d બરાબર કેટલા થશે 6. હવે સમાંતર શ્રેણી મેળવવી હોય ને સમાંતર શ્રેણી તો આપણે a અને d તો ફરજિયાત જોઈએ. તો d મળી ગયો. હવે d ની કિંમત છે ને સમીકરણ નંબર 1 માં મૂકો. સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા, સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા તો પેલા સમીકરણ નંબર 1 લખીએ. જો પેલા એ લખો a પ્લસ 2d ઇક્વલ ટુ 16. ચાલો a એમને વત્તા 2, d ની જગ્યાએ કેટલા મૂકવાના 6 બરાબર 16. તેથી a પ્લસ 2 6 12 બરાબર 16. હવે કોને કરતા બનાવાય a ને, તો a બરાબર 16 નડે છે 12 એનું ઓલી બાજુ જવા દે એટલે શું થાય માઇનસ 12. તેથી a બરાબર 16 માંથી 12 જાય તો 4. ચાલો a અને d મળી ગયો એટલે તમને સમાંતર શ્રેણી મળશે. હવે પ્રથમ પદ જોવું. તેથી પ્રથમ પદ જેને આપણે a1 કહીએ એટલે કે a બરાબર શું છે a બરાબર 4. એ આપણું પ્રથમ પદ થઈ ગયું. ચાલો પ્રથમ પદ a1 બરાબર a બરાબર 4. તેથી બીજું પદ એટલે કે a2 બરાબર a પ્લસ d. શું આવશે a પ્લસ d. a એટલે કેટલો છે 4 વત્તા d એટલે કેટલો છે 6. તો બીજું પદ a2 છે 4 માં 6 ઉમેરો તો 10 એટલે બીજું પદ મને શું મળ્યું 10. તેથી ત્રીજું પદ એટલે a3 બરાબર a પ્લસ 2d. a પ્લસ 2d આ સૂત્ર છે a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d. આ સમાંતર શ્રેણીનું સૂત્ર છે, આપણે ખ્યાલ છે, અગાઉ જોઈ ગયા આપણે દાખલા. a એટલે 4 વત્તા 2, d એટલે 6. તો જો 4 વત્તા 2 6 12. તેથી a3 બરાબર 12 માં 4 ઉમેરો તો 16. બરોબર. આ કેટલામું પદ મેળવ્યું ત્રીજું. બસ હવે બહુ જાજા મેળવવાની જરૂર નથી.
તેથી સમાંતર શ્રેણી, ચાલો પેલું પદ એ બરાબર કેટલું છે 4, બીજું પદ છે 10, ત્રીજું પદ છે 16, એટલે 10 10 વધારતા જાવ એમ આપણને સમાંતર શ્રેણી મળી જશે. આમ સમાંતર શ્રેણી 4, 10, 16 મળે છે. તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 15 અને દાખલા નંબર 16 જોયો. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું.